नमस्कार मित्रों, गुड मॉर्निंग, जय स्वामीनारायण, प्रणिपात. Today we are going to learn the new topic which is email writing. જેનું નામ છે email writing. મિત્રો, this topic is common for both the standard 9 and standard 10. It will be asked in the exam. એક્ઝામ માટે પૂછાશે બંને ધોરણની અંદર. તો બંને ધોરણ માટે કોમન ટોપિક છે. બંને ધોરણને ધ્યાન આપવું. ધોરણ 9 અને 10 બંને માટેનો કોમન ટોપિક છે. In this my video lecture I am going to teach email writing, but first of all I will give instruction what is email. email શું છે એ વિષયની અંદર હું તમને થોડીક ઇન્સ્ટ્રક્શન આપીશ, સમજાવીશ તમને ઈમેલ કોને કહેવાય, શું છે. તો મિત્રો, વાત એવી છે આગળ કે there are two way of communication. વાતચીત કરવાના બે રસ્તા છે. and first one is traditional way of communication. traditional way, that is પરંપરાગત, જે આપણે વર્ષોથી જે પદ્ધતિ ચાલતી આવતી હતી તે. સૌથી પહેલા તમને યાદ કર્યા તો એકદમ ડીપની અંદર જઈએ તો આપણા દેશ જે હતો, દેશ જે છે આપણે રાજા મહારાજાઓનો દેશ છે એવું કહેવાય. આપણા આગળ દેશી રજવાડાઓ હતા. તો એ જમાનાની અંદર જે રાજા હતા બધા, એ એક સંદેશો બીજા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંદેશો પહોંચાડવા માટે તેઓ પક્ષીઓનો, પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. એવું ઇતિહાસમાં કહે છે કે કબૂતર જેવા પક્ષીનો ઉપયોગ થતો હતો મેસેજ મોકલવા માટે. જે આપણે તમે મેને પ્યાર કિયા જે મૂવી છે એમાં પણ તમે જોયું હશે, કબૂતર જા જા જા, પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દિયા, બરાબર ને. તે કબૂતરનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ હાથી, ઘોડા જેવા પ્રાણીઓનો પણ સંદેશા માટે ઉપયોગ થતો હતો. તો મિત્રો, ચિઠ્ઠી લખવાની આવે, દેશી કાગળ, આપણે નોટબુકનો કાગળ હોય એ પ્રકારની ચિઠ્ઠી જે આ પ્રાણી કે પક્ષીનો ઉપયોગ કરીને મોકલવામાં આવે. ત્યાર પછી મિત્રો આપણે આગળ અંગ્રેજોનું શાસન આવ્યું તે વખતે ટપાલ વ્યવસ્થા અને રેલવે વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી. અને ટપાલ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે એક અંતરદેશી યલો કલરનું એવું કાગળ આવે, આપણે કાગળ લખીએ એવું કહીએ, તે અંતરદેશી પોસ્ટ કાર્ડ ઇંગ્લિશમાં કહેવાય. એ લખતા થયા આપણે, મીન્સ કે ચિઠ્ઠીમાં લખતા હતા કાગળમાં, એની જગ્યાએ હવે આપણે અંતરદેશી એવું એક સિસ્ટમેટિક કાર્ડ છે એમાં આપણે લખીએ છીએ, બરાબર. ત્યાર પછી ખૂબ જ આમ દુનિયા આગળ વધે, વિકાસ થાય, નવા નવા યંત્ર ઉપકરણો શોધાય, તો ખાસા સમય સુધી, ઘણા સમય સુધી આ અંતરદેશી પોસ્ટકાર્ડ ચાલુ રહ્યો. પછી કોમ્પ્યુટર, લેપટોપ્સ ને પ્રિન્ટરનો જમાનો, તે વખતે પ્રિન્ટરનો જમાનો હતો. કોમ્પ્યુટર, લેપટોપ્સ પછીથી આવ્યા. તો પ્રિન્ટરના જમાનામાં લેટર પ્રિન્ટ થતા થયા. તો સામાન્ય કાગળની અંદર લેટર પ્રિન્ટ કરવામાં આવે, જે માહિતીઓ લખવામાં આવે, એ લેટર રાઇટિંગનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું સંદેશા વ્યવહારની અંદર. તો આ પણ મીન્સ કે અંતરદેશીને બદલે લેટર, મતલબ કે મોકલવાનો તો ટાઈમ જે છે એ લાગવાનો જ છે. કોઈક ટપાલી દ્વારા, એ ટપાલ વ્યવસ્થાની અંદર ટપાલી આવી ગયો, પ્રાણીઓનો ઉપયોગ આપણે બંધ કરી દીધો અને હવે ટપાલીનો ઉપયોગ થયો. તો ઘણા સમય સુધી આ સિસ્ટમ ચાલતી રહી કે પત્ર લખવાનો, પોસ્ટ ઓફિસમાં જઈને જે પેલું પોસ્ટ ઓફિસનું જે પેલું ડબ્બા જેવું મૂકેલું એમાં નાખવાનો, ત્યાંથી ટપાલી પત્ર કરશે અને જે કાગળ પત્ર જે પણ ઇન્ફોર્મેશન એ જેનું એડ્રેસ હશે એને ત્યાં મોકલશે. આ સિસ્ટમ આપણી વર્ષો સુધી ચાલી. પણ મિત્રો, આગળ જતાં દેશમાં ઘણો ખરો વિકાસ થયો, ટેકનોલોજીનો અસ્તિત્વમાં આવી. તો એના ભાગ સ્વરૂપે ઇન્ટરનેટનું માધ્યમ આવ્યું, લેપટોપ્સ, કોમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન્સ અસ્તિત્વમાં આવે, એન્ડ્રોઈડ, વિન્ડોઝ બધા પ્રકારના. તો એના ભાગ સ્વરૂપે સંદેશા વ્યવહારને થોડોક વધારે ઝડપી બનાવવા માટે સંદેશા વ્યવહારનું એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને એ સ્વરૂપનું નામ છે ઈમેલ રાઇટિંગ. શું નામ છે? ઈમેલ રાઇટિંગ. મિત્રો, ઈમેલ રાઇટિંગ અને લેટર રાઇટિંગ બંને સરખું જ છે, કોઈ ડિફરન્સ છે નહીં, પણ લખવાનું ફોર્મેટ જે છે એ જ બદલાય છે. તમે લેટરમાં જે માહિતી લખતા હતા તે જ માહિતી, તેવા જ પ્રકારની માહિતી, એ જ પ્રકારના ટોપિક તમારે લખવાના છે ઈમેલ રાઇટિંગમાં. પેલું નોટબુકમાં લખતા હતા, અરે કાગળમાં લખતા હતા, એની જગ્યાએ હવે આપણે લખીશું કોમ્પ્યુટર, લેપટોપ્સ કે મોબાઈલની મદદથી આપણે એનો ઉપયોગ કરીશું. ટપાલી થ્રુ મોકલતા હતા, એની જગ્યાએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી આપણે મોકલીશું. સો ઈમેલ રાઇટિંગ, અહીંયા થોડુંક તમને કદાચ ઓછું દેખાય તો બોલે, પણ ધ્યાન આપજો. ઈમેલ રાઇટિંગ ઇઝ અ મોડર્ન વે ઓફ કોમ્યુનિકેશન, બરાબર. આધુનિક જમાનાનું સંદેશા વ્યવહારનું જો કોઈ સાધન હોય તો એ છે ઈમેલ રાઇટિંગ. અને લેટર રાઇટિંગ ઇઝ અ ટ્રેડિશનલ વે ઓફ કોમ્યુનિકેશન. લેટર રાઇટિંગ જે છે એ ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત સંદેશા વ્યવહારની પદ્ધતિ છે. તો મિત્રો, ઈમેલ રાઇટિંગ શું છે, લેટર રાઇટિંગ શું છે, બંને સરખું જ છે, ખાલી ફોર્મેટ વાઇઝ થોડોક ડિફરન્સ છે અને માહિતી તો જે બંનેમાં લખવાની છે
કોમન જ છે, બરાબર. તો ઈમેલ રાઇટિંગ શું છે તમને ખ્યાલ આવી ગયો હશે કે લેટરમાં જે લખતા હતા તે જ આપણે ઈમેલમાં લખવાનું છે, ખાલી ફોર્મેટ એનું બદલવાનું છે. તો ઈમેલ બે પ્રકારના લખાય મિત્રો, એક છે ફોર્મલ વે અને બીજું છે ઇનફોર્મલ વે. ફોર્મલ વે ઓફ કોમ્યુનિકેશનમાં જ્યારે ઈમેલ રાઇટિંગ લખતા હોઈએ આપણે તો ફોર્મલનો મતલબ થઈ જાય કાયદાકીય. શું મતલબ થઈ જાય? કાયદાકીય, વૈધિક, એને એવું કહેવાય વૈધિક. તો અહીંયા આપણે કંઈક ઓફિસમાં લખીએ, ફોર એક્ઝામ્પલ આપણે એમેઝોન પરથી કંઈક વસ્તુ ખરીદી, ફ્લિપકાર્ટ પરથી, સ્નેપડીલ પરથી કોઈ પણ ઓનલાઈન શોપિંગ કર્યું આપણે, તો ઓનલાઈન શોપિંગની અંદર સમજો કે તમને એ વસ્તુ બરાબર ના લાગી, એમ તમે ફોટા દેખીને પસંદગી કરીને લઈ લીધી, ખરીદી લીધી. હવે ઘેર આવીને તમે બોક્સ ખોલ્યું તો તમને તમારું જે તમારી ગણતરી હતી કે આ પ્રકારની હોવી જોઈએ, ધારણા હતી, એ પ્રકારની વસ્તુ નીકળી નહીં, તો તમે એ ગુડ્સને રિટર્ન કરશો. અને એનો જે નિયમ છે કે 21 દિવસ કે 15 દિવસની અંદર જે પેમેન્ટ થઈ જતું હોય, દરેક કંપનીના રૂલ્સ અલગ અલગ હોય, તો એ પ્રમાણે રિટર્ન પૈસા આપણા આવી જતા હોય છે. પણ સપોઝ કે એવું ના થયું તો તમારે કંપનીને જાણ કરવી છે, તો ત્યાં ટોલ ફ્રી નંબર લખેલો હોય, ઈમેલ આઈડી લખેલો હોય એના બિલની અંદર, તો તમે એ ઈમેલ આઈડી ઉપર તમે જે તે કંપનીને પ્રોડક્ટની ડિફેક્ટ્સ વિશે ઈમેલ દ્વારા જાણકારી આપી શકો, તો આને ફોર્મલ કહેવાય. ઇવન તમે બેંકમાં ઈમેલ લખતા હોય કે તમે કોઈક ફેક્ટરીમાં લખતા હોય, કોઈક સરકારી એવી ગવર્મેન્ટ ઓફિસમાં લખતા હોય, તો આ બધાને કહેવાશે ફોર્મલ ટાઈપ ઓફ ઈમેલ, બરાબર. એને વૈધિક કહેવાય, બરાબર. આને ફોર્મલ કહેવામાં આવશે. બીજી બાજુ દેખીએ ઇનફોર્મલ વે ઓફ કોમ્યુનિકેશન. તો ઇનફોર્મલ એ અવૈધિક માહિતી સંચાર. તો આની અંદર કેવા કેવા પ્રકારની ઈમેલ આવશે? તો કે આની અંદર આવશે, આપણે આપણા મિત્રોને ઈમેલ લખીએ, કોઈ મિત્રને આપણે કોઈક બાબતમાં આમંત્રણ આપીએ, મિત્રને કોઈક બાબતમાં શુભેચ્છા આપીએ, મિત્ર 10મા કે 12મા કે 9મા કે એવી કોઈ એક્ઝામની અંદર અથવા બીજી કોઈક ઇતર પ્રવૃત્તિ, એને કહેવાય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની અંદર કંઈક સારા પર્સન્ટેજ લાઈન, સારો એવો રેન્ક લાવ્યો હોય તેને કોંગ્રેચ્યુલેશન કહીએ, અથવા ફેલ થયો હોય તેને આપણે કોન્સોલેશન એટલે કે આશ્વાસન આપીએ, બરાબર. તે મિત્રને લખીએ પ્રકારે. પેરેન્ટ્સને લખવાનું થાય, કોઈક વખત આપણે હોસ્ટેલમાં રહીને ભણતા હોઈએ તો આપણી પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે, બરાબર, અથવા મારી પરીક્ષાનું પરિણામ શું આવ્યું, અથવા આપણી શાળામાંથી ટૂરનું ઓર્ગેનાઇઝેશન થયું છે તો આપણે એમાં જવું છે, તો આપણા પેરેન્ટ્સ એટલે કે મમ્મી પપ્પાને જાણકારી આપતો ઈમેલ આ પ્રકારનો લખવો પડે આપણે. એ સિવાય રિલેટિવ્સને લખવાના હોય તો ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને બંનેને સરખું જ સમજીએ આપણે. તો આપણા સગાને લખવાના હોય તો ઇન્વિટેશન હોય, અથવા કોઈક એવી પોઝિટિવ ફેલ થયા છે એક્ઝામમાં તો મોટિવેટ કરતો ઈમેલ, અથવા કોઈક મરી ગયું છે, કોઈકનું કોઈક અંગત સદસ્ય મરી જાય તો આપણે એને કોન્સોલેશન એટલે કે દિલાસો આપતો ઈમેલ લખવો પડે. તો મિત્રો આ ફ્રેન્ડને બીજી પણ આપણે એવી ઘણી ખરી એડવાઇસ આપી શકીએ કે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ એજ્યુકેશન, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ ફ્રેન્ડશીપ, બરાબર. આ પ્રકારની એડવાઇસ આપણા ઈમેલમાં આવી શકે. તો આ જે વાત છે ઇનફોર્મલ વે ઓફ કોમ્યુનિકેશન, આ તમારા ધોરણના લેવલ પ્રમાણે આ ટોપિક આપણે અત્યારે ક્લિયર કરવાનો છે, બરાબર. અને આ ટોપિક આગળના ધોરણમાં આવશે, 9મા 10મામાં આવો ટોપિક આવતો નથી, છતાં પણ હું તમને આના બે જેવા ઈમેલ લખાવીશ. આમાં કમ્પ્લેન, મોસ્ટલી કમ્પ્લેન આવે. શું આવે? કમ્પ્લેન. ફોર એક્ઝામ્પલ તમે એવું કહો કે તમે 10મા ધોરણમાં ભણો છો અથવા 9મા ધોરણમાં ભણો છો અને તમારી સોસાયટી કે આપણું જે ગામ છે કે સોસાયટી છે એ આપણા આજુબાજુના જે લોકો રહે છે એ લોકો ટીવીનો બહુ જ લાઉડ વોલ્યુમ રાખે છે, તો જેથી કરીને આપણી પરીક્ષા નજીક છે, આપણને વાંચવામાં તકલીફ થાય, તો કમ્પ્લેન અબાઉટ લાઉડ વોલ્યુમ ઓફ ટીવી સેટ એવા હેડિંગનો ઈમેલ બને. તમારે કમ્પ્લેન એમના ઘેર કરવાની, બેન ઘેર મોટી મોટી સોંગ વગાડતા હોય, તમારી વાત સાંભળતા ના કે ભાઈ ધીમો વॉल्यूम रखो, बराबर, वॉल्यूम कम कर, पापा जब जाएगा आप ऐसा बोलेंगे, लेकिन वो वहाँ पे सुनेंगे नहीं आपकी बात, वो तो बोलेंगे हमें तो हमारा काम करना है. ऐसा सोचने वाले लोग होते हैं हमारे आसपास में. तो आप क्या करेंगे, उसके घर का जो मुखिया होगा उसको आप ईमेल और रूबरू में जाके बात करेंगे कि मेरी एग्जाम है, मुझे पढ़ना है, लेकिन आपका घर का टीवी का वॉल्यूम जो है बहुत ज़्यादा होता है तो मेरा पढ़ने में डिस्टर्बेंस होता है, ऐसा जाके आप बोलेंगे, बराबर છે. તો એ પ્રકારની કમ્પ્લેન હશે. તો આમ બે પ્રકારની અંદર મેં તમને સમજાવ્યું, ઇન્ફોર્મલ વે અને ફોર્મલ વે. ઈમેલ રાઇટિંગ શું છે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે, ઈમેલ રાઇટિંગ ક્યાંથી આવી એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઈમેલ રાઇટિંગ બીજું કશું જ નહીં પણ મોડર્ન વે ઓફ કોમ્યુનિકેશન છે, આધુનિક જમાનાનું સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે. बाकी लेटर राइटिंग જેવું સેમ જ છે, ખાલી ફોર્મેટ ચેન્જ થાય છે, बराबर. तो ये पुरानी वाली सोच थी लेटर राइटिंग, अब ये आधुनिक बन गया है, इट इज एन ईमेल राइटिंग. तो मित्रों इंट्रोडक्शन તમને ખ્યાલ આવી ગયો વોટ ઇઝ ઈમેલ રાઇટિંગ. બીજું લેટર રાઇટિંગની કેટલીક મર્યાદાઓ હતી,
તો લેટર રાઇટિંગની મર્યાદાઓ એવી હતી કે આજે આપણે લેટર લખ્યો, ટપાલ બોક્સમાં નાખ્યો તો એને 3 દિવસ થાય, બીજા એડ્રેસ પર મોકલવામાં કેટલા દિવસ લાગે? 3 થી 4 દિવસ લાગે. તો ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ, સમયની થોડીક બરબાદી થતી હતી. પણ મિત્રો એ જમાનામાં તો આ જ વિકલ્પ હતો, એટલે એ જમાનામાં કદાચ ફાયદાકારક હશે. પણ આજના યુગની જો આપણે વાત કરીએ તો 3 થી 4 દિવસ મેસેજ મોકલવામાં જતા હોય તો ઘણો સમય વેસ્ટ થતો હોય. આપણે જે માહિતી ઓન ધ સ્પોટ મોકલવાની હતી એ 4 દિવસ પછી પહોંચે તો એ ભાઈ પાછા આપણે લેટર દ્વારા જાણ કરે તો એ માહિતી આપણી પાસે આવતા પાછા 4 દિવસ થાય. તો કોઈ એક ડિસિઝન લેવા માટે આપણે ઓછામાં ઓછા 10 થી 12 દિવસનો ટાઈમ લાગી જાય. તો એ આ રીતની સિસ્ટમ હતી. બીજું કાગળનો ઉપયોગ થતો હતો. તો કાગળનો ઉપયોગ થાય તો પર્યાવરણની અંદર નુકસાન થાય, કાગળ જેટલા વધારે વપરાય એટલા, બરાબર. તો આ એક એની ઘણી એવી મર્યાદાઓ હતી. જ્યારે ઈમેલ રાઇટિંગની અંદર બેનિફિટ એવો છે કે તમને કોઈકને ઈમેલ લખવો છે એટલે ફટાફટ લેપટોપ, મોબાઈલ કે કોમ્પ્યુટર પકડો, નેટ ચાલુ કરો, ઈમેલ રાઇટિંગનું જીમેલ ઈમેલ ટોપિક, ઈમેલ જે સોફ્ટવેર હોય છે એ કાઢીએ આપણી એપ્લિકેશન, એમાં આપણે એમ ક્લિક કરીશું તો તરત જ આવું ફોર્મેટ તમને દેખાશે. ફ્રોમ એડ્રેસમાં તમારું લખો, ટુમાં જેને મોકલવાનો છે એનો સબ્જેક્ટ લખો, જેને લખતા હોય એ પ્રકારે સંબોધન કરો, મુખ્ય માહિતી લખીને ટોપિક પૂરો કરો અને જેવું સેન્ડ કરીએ તરત જ ગણતરીની સેકન્ડની અંદર જ એના મોબાઈલની અંદર પહોંચી જાય. આપણે એમ ફોન કરીએ જો તારામાં એક ઈમેલ આવ્યો, આટલે એમ ફોન રિસીવ કરતા કરતા તો એની પાસે ઈમેલ પહોંચી ગયો હોય. તો ખૂબ જ ઝડપી કામકાજ થાય છે, બરાબર. બીજું કાગળનો વ્યય થતો નથી. બીજું અહીંયા ઘડી લેટર રાઇટિંગમાં કેવું કે કાગળના થપ્પાને થપ્પા થાય એટલે જગ્યા રોકે, એની જગ્યાએ મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટરમાં હોય તો જગ્યા રોકતા હોતા નથી ઘરની અંદર ફિઝિકલી, બરાબર. તો મિત્રો ઘણા ખરા એવા ઈમેલ રાઇટિંગના ફાયદા છે. જ્યારે લેટર રાઇટિંગની મર્યાદાઓ ઘણી છે, પણ એ જમાનામાં જ્યારે લેટર રાઇટિંગ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ જ એક ઓપ્શન હતો. એટલે એ જમાનાની અંદર તો આના ઘણા ઉપયોગો જ કહેવાય, પણ આજે ઘણી એવી એની મર્યાદાઓ બની ગઈ છે. બીકોઝ ધ ન્યૂ ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ અવેલેબલ ઇન ટુડેઝ era, that is email writing. Okay, so we are going to learn this topic by format. अब हम सबसे पहले फॉर्मेट पढ़ेंगे कि ईमेल राइटिंग का फॉर्मेट कैसा होता है. तो ये है फॉर्मेट, FORMAT फॉर्मेट. ऐसा एक फॉर्मेट मैंने बनाया है जो सभी प्रकार के ईमेल के लिए ये फॉर्मेट कॉमन रहेगा. तो સૌથી પહેલા આપણે ફ્રોમ લખીશું. ફ્રોમ એડ્રેસની અંદર આપણે લખીશું લખનારનું ઈમેલ આઈડી. તો જે વ્યક્તિ ઈમેલ લખે છે, લખનાર કોણ હોય? મોકલનાર. કોણ હોય? મોકલનાર. એટલે કહેવાય સેન્ડર. શું કહેવાય? સેન્ડર. મેં અહીંયા આગળ ગુજરાતીમાં લખ્યું છે કારણ કે આ જેવું બનાવવું છે જીએસસીબી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે બનાવી રહ્યો છું. એટલે મિત્રો તમને જે ખબર પડે બિલકુલ એ જ પ્રકારની લેંગ્વેજમાં હું લખું છું. તો લખનારનું ઈમેલ આઈડી એટલે સેન્ડરનું ઈમેલ આઈડી, એટલે હું ઈમેલ લખું છું, જે વ્યક્તિ લખે છે એનું ઈમેલ આઈડી ફ્રોમમાં આવશે. ટુ એડ્રેસની અંદર સામેવાળી વ્યક્તિનું એટલે કે જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી આપણે ટુ એડ્રેસમાં લખીશું. તો ફ્રોમની અંદર લખનારનું ઈમેલ આઈડી, ટુ એડ્રેસની અંદર જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી. હવે સબ્જેક્ટ લખવાનો છે. તો જે પણ વિષયને અનુસંધાનમાં આપણે લખતા હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ બેનિફિટ્સ આપણે સમજાવવું છે તો ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ બેનિફિટ્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ ધ ઈમેલ. લીવ નોટ લખવી છે તો આસ્કિંગ ફોર અ લીવ ઇઝ અ સબ્જેક્ટ ઓફ એન ઈમેલ. સમજાવ આપણે તો 2 થી 3 શબ્દમાં આપણે વિષય લખવાનો રહેશે. તો ફ્રોમ ટુ અને સબ્જેક્ટમાં ખ્યાલ આવી ગયો છે તમને. ત્યાર પછી ડિયર અથવા રિસ્પેક્ટેડ. તો મિત્રો આ ડિયર સંબોધન છે, DEAR સ્પેલિંગ છે એનો. બીજું છે રિસ્પેક્ટેડ. રિસ્પેક્ટ એટલે આદરણીય, માનનીય. તો ડિયર સંબોધન આપણે ત્યારે કરીશું જ્યારે આપણે ઈમેલ આપણા ફ્રેન્ડને લખતા હોઈએ. ક્યારેક પેરેન્ટ્સ માટે પણ આપણે ડિયર શબ્દનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. મિત્રોને લખતા હોય તો મિત્ર જે હોય આપણા ભલા હોય એટલે ડિયર જે નામ હોય આપણા મિત્રોનું, ડિયર જાનુ, ડિયર ભોલુ, ડિયર રાહુલ, બરાબર. જે મિત્રનું નામ હોય આપણે લખી શકીએ ડિયર કરીને. ત્યાર પછી પેરેન્ટ્સને લખતા હોય તો ડિયર પાપા, ડિયર મમ્મા. ત્યાર પછી કોઈક વાર અંકલ આંટીને લખીએ તો ડિયર અંકલ, ડિયર આંટી એવું આપણે લખી શકીએ. પણ પેરેન્ટ્સમાં તમે કોઈક વાર ડિયરને બદલે રિસ્પેક્ટેડ પણ લખી શકો છો. આપણે એકદમ ટ્રેડિશનલ જે વાત કરીએ તો માનનીય પિતાશ્રી, આદરણીય પિતાશ્રી, જે મહાભારતના વર્ડ્સ હોય છે એ પ્રમાણે. તો તમે રિસ્પેક્ટેડ પણ યુઝ કરી શકો છો, પણ નોર્મલી આપણે ડિયર લખી શકીએ છીએ, બરાબર. પેરેન્ટ્સ માટે, અંકલ આંટી માટે. રિલેટિવ્સ એટલે ફ્રેન્ડ જ આવી ગયા તો ત્યાં વડીલ હોય તો આપણે રિસ્પેક્ટેડ યુઝ કરીશું. પણ આપણી ઉંમરના હોય, આપણા જેટલા મિત્રો હોય, આપણા જેવા ફ્રેન્ડ હોય આપણા, તો ડિયર સંબોધન યુઝ કરીશું. તો મિત્રો
આ એક ઇન્ફોર્મલ આજે વાત કરીએ ઇન્ફોર્મલ ડિયર સંબોધન ક્યારે આવશે ખ્યાલ આવી ગયો તમને. હવે રિસ્પેક્ટેડ સંબોધન ક્યારે આવશે તો જ્યારે આપણે નોર્મલી આપણા વડીલને લખતા હોય, આપણી સ્કૂલની અંદર આપણે મેડમ કે સરને લખતા હોય રજા ચિઠ્ઠી બાબતનો ઈમેલ, તો તે વખતે કોઈ પણ સર કે મેડમ આપણા ડિયર ક્યારે હોય જ નહીં. એ આપણા રિસ્પેક્ટેડ હોય, આપણે એમને માન સન્માન, વી શુડ ગીવ રિસ્પેક્ટ ટુ આવર એલ્ડર્સ, ધીસ ઇઝ અવર કલ્ચર. આપણે આપણા વડીલોને રિસ્પેક્ટ આપવું છે, આપણી સંસ્કૃતિ છે. તો આપણા વડીલને જ્યારે લખતા હોઈએ ત્યારે રિસ્પેક્ટેડ સંબોધન આપણે યુઝ કરીએ. તો રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ, એવું ઇન્ફોર્મલ વેની અંદર પણ આપણે લખીએ ત્યારે રિસ્પેક્ટેડ આપણે ફોર્મલ વેમાં લખીએ ત્યારે પણ આપણે રિસ્પેક્ટેડ સંબોધન કરીશું. અને અહીંયા આગળ રિસ્પેક્ટેડ જ્યારે યુઝ કરીશું ત્યારે સર કે મેમ જે હોય લખીશું. જ્યારે ડિયર સંબોધન યુઝ કરીશું ત્યારે જે તે વ્યક્તિનું નામ લખીશું, મિત્ર હોય તો, અને પાપા હોય તો પાપા, મમ્મી હોય તો મમ્મી, અંકલ હોય તો અંકલ, અને આંટી હોય તો આંટી લખીશું. બરાબર. હવે you can see on the board I have made some dash 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 here. તો dash 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 મેં જે કર્યું છે એ શું કહેવા માંગે છે તો કે ડિયર અથવા રિસ્પેક્ટેડ સંબોધન કર્યા પછી આ ડેશ ડેશ ની અંદર તમારે શું કરવાનું છે, વિષયને અનુરૂપ 8 થી 10 વાક્ય લખવાના છે. તમે જે પણ ટોપિક વિશે લખો છો એ ટોપિકના મિનિમમ 8 થી 10 વાક્ય તમારે લખવાના છે. મિત્રો આપણે 30 શબ્દોની અંદર પૂરો કરવાનો હોય છે. આ તો તમે 6-7 વાક્ય લખો તો કામકાજ પૂરું થઈ જાય. પણ અમુક પ્રકારના ઈમેલ એવા હોય છે કે જે 5 થી 6 વાક્યમાં પતે. અમુક પ્રકારના ઈમેલ એવા હોય છે જેના 10 થી 12 વાક્ય 15 વાક્ય પણ થઈ જતા હોય છે. એટલે આપણે એક એવો રસ્તો રાખ્યો વચ્ચેનો કે ભાઈ મિનિમમ 8 થી 10 સેન્ટેન્સની અંદર જે પણ ટોપિક વિષયમાં તમે લખો છો એ 8 થી 10 વાક્યમાં મુખ્ય માહિતી આવી ગઈ હોવી જોઈએ. તો અહીંયા તમે જ્યાં ડોટેડ લાઈન કર્યું છે એમાં વિષયને અનુસંધાનમાં 8 થી 10 વાક્ય લખવાના રહેશે. જે તમારે કહેવાનું છે એ સબ્જેક્ટને અનુસાર અહીંયા તમારે આટલા 10 વાક્યમાં 8-10 વાક્યમાં કામ પૂરું કરી દેવાનું છે. બરાબર. તો પૂરું થઈ જાય એટલે તમે ફૂલ સ્ટોપ કરશો, ખ્યાલ આવી ગયો હશે તમને. અને છેલ્લે યોર્સ લવિંગલી અથવા ફેથફુલી. તો જો મિત્રો તમે ડિયર સંબોધન કર્યું હોય તો તમે લવિંગલી શબ્દ યુઝ કરશો. કયો શબ્દ? લવિંગલી. તમારો વહાલો, તમારો પ્રિય, જો ડિયર સંબોધન કર્યું હોય તો. પણ જો તમે રિસ્પેક્ટેડ સંબોધન કર્યું હશે તો રિસ્પેક્ટેડ સંબોધન કર્યું હશે તો તમારે ફેથફુલી લેવાનું. ફેથફુલી નું બીજું નામ છે ઓબિડિયન્ટલી. ઓબિડિયન્ટલી એટલે આજ્ઞાંકી, બરાબર, અને ફેથફુલી એટલે આપનો વિશ્વાસુ. તો ફેથફુલી અથવા ઓબિડિયન્ટલી. બરાબર. ઓબિડિયન્ટલી નું સ્પેલિંગ થશે OBEDIENTLY. તો ઓબિડિયન્ટલી આવું લખાશે. એટલે આનું કહેવાશે આજ્ઞાંકી. શું કહેવાશે? આજ્ઞાંકી. અને ફેથફુલી ને કહેવાશે આપણો વિશ્વાસુ. બરાબર. લવિંગ એટલે આપણો પ્રિય વાલે તો તમને ખબર જ છે. તો ડિયર સંબોધન કરશો તો લવિંગલી લઈશું, રિસ્પેક્ટેડ કરશો તો ફેથફુલી અથવા ઓબિડિયન્ટલી, બેમાંથી કોઈ એક. બરાબર. યોર્સ બંનેમાં કોમન આવશે. તો આવું તમે બેમાંથી જે ડિયર હોય તો લવિંગલી લેવાનું, રિસ્પેક્ટેડ હોય તો ફેથફુલી લેવાનું. તો યોર્સ લવિંગલી અથવા યોર્સ ફેથફુલી, ડિયર કે રિસ્પેક્ટેડ પ્રમાણે. પછી તમે આગળ નામ લખશો તો નામની અંદર કોનું નામ આવશે? આગળ લખનારનું. જે વ્યક્તિએ ઈમેલ લખ્યો છે એ લખનારનું નામ આગળ લખવાનું છે. તમારે ખાલી નામ જ લખવાનું છે ઇંગ્લિશમાં. ધારો કે રાહુલે લખ્યો છે તો રાહુલ આવું લખીશું. પણ આપણે રાહુલના નામની આપણે બધા કેવું કરીએ કે રાહુલના નામની સહી કરી દઈએ, આવું લખીએ રાહુલ. મિત્રો સહી નથી કરવાની, સાઇન કરવાની નથી. અહીંયા જે નામ છે એ નામ જ લખવાનું છે જે વ્યક્તિનું હોય, સાઇન કરવાની છે નહીં. બરાબર. ઓકે. તો આવું લખાઈ જાય એટલે પછી તમે કમ્પ્લીટ આને ફોર્મેટ સ્વરૂપની અંદર આજે મેં બોક્સ દોર્યું છે આ રીતે તમે બોક્સ કરી દેશો. સૌથી પહેલા તમે જ્યારે બોક્સ દોરવાની શરૂઆત કરશો તો આમ બે ઊભી લાઈન કરશો. મેક્સિમમ 15 લીટી થશે. આપણે 15 લાઈનમાં લખવાનું રહે છે આ. તો 3 લાઈન આમાં જશે, 1 લાઈન ડિયરમાં જશે, 4 લાઈન થઈ. 8 થી 10 વાક્ય લખશો એટલે 14 લાઈન થશે. આ 10 અને આવ્યા 4 14. અને આ યોર્સ લવિંગલી માં આ એક લાઈનમાં આવશે, નીચેનું નામ આવશે. 15 થી 16 વાક્ય તમારે લખવાના રહેશે મિનિમમ. તો તમે સૌથી પહેલા આમ એક ઊભી લાઈન કરશો, આમ એક ઊભી લાઈન કરશો, ત્યારબાદ તમે આમ આડી લાઈન કરશો, આડી લાઈન કરશો, આડી લાઈન કરશો. આ જ પ્રમાણે આટલું થઈ જાય પછી ફ્રોમ એડ્રેસમાં જે લખનારનું છે એની ઈમેલ આઈડી, ટુમાં જેને મોકલવાનું છે એની ઈમેલ આઈડી, સબ્જેક્ટમાં 2 થી 3 વિષયમાં સબ્જેક્ટ લખો. ડિયર અથવા રિસ્પેક્ટેડ વિષય પ્રમાણે સંબોધન કરીને અહીંયા નામ લખીશું. ત્યારબાદ જે માહિતી લખવાની છે માહિતી આપણે આગળ લખતા જઈશું.
અને કદાચ જગ્યા હજુ લખવું છે તો વધારે અને એમ નીચે લંબાઈશું આપણે, બરાબર. અને સંપૂર્ણ ફિનિશ થઈ જશે એટલે યુ આર સર્વિંગ અથવા ફેથફુલી આપણે આ સાઈડ જ્યાં ફ્રોમ ટુ સબ્જેક્ટ લખ્યું બિલકુલ એની નીચે જ લખીશું અને આગળ નામ લખાઈ જાય એટલે છેલ્લે આપણે આમ કરીને આગળ ક્લોઝ કરીશું ફોર્મેટને. તો મિત્રો આ ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ છે જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. બીજી એક વાત સમજાવી દઉં અહીંયા આગળ કે આ આપણે 9મા 10મા ધોરણનું જે છે બિલકુલ એ જ પ્રકારે છે, પણ તમારી સમજણ માટે હું એક ટોપિક અહીંયા આગળ થોડુંક ઇન્ક્લુડિંગ કરીશ જેની રિક્વાયરમેન્ટ નથી પણ ખાલી સમજણ માટે હું તમને કહું છું. તો ફ્રોમ ટુ જે લખ્યું આ ટુ અને સબ્જેક્ટ, આ ટુ અને સબ્જેક્ટ આ બેની વચ્ચે બે શબ્દ આવે. એક શબ્દ છે સીસી અને બીજો શબ્દ છે બીસીસી. સીસી એટલે કાર્બન કોપી અને બીસીસી એટલે બ્લેન્ક કાર્બન કોપી, બરાબર. તો મિત્રો આ ટોપિક જે છે આ ટોપિકની ખાલી સમજણ આપી દઉં, આ આવે નહીં આપણે ખાલી સમજાવી દઉં છું. તો મારે આ 2 ની અંદર જેને મોકલવાનું છે એનું ઈમેલ આઈડી એટલે હું એક જ વ્યક્તિને આ ફોર્મેટમાં મોકલી શકું છું, પણ મારે એક કરતા વધારે વ્યક્તિઓને મોકલવા છે તો હું 2 પછી સીસીસી એડ કરીશ. 2 પછી શું એડ કરીશ આગળ 2 પછી સીસીસી, આ સબ્જેક્ટ લખ્યું ત્યાં સીસી આવી જશે અને મારે જેટલા લોકો મોકલવાના છે એને ઈમેલ આઈડી નીચે ટાઈપ કરતો જઈશ. એટલે આ સીસીસી લખીશ તો એક કરતા વધારે જણને હું મોકલી શકીશ ને પછી સેન્ડ કરી દઈશ તો બધાને પહોંચી જશે. ઓકે, સીસીસી ખબર પડી ગઈ. હવે બીસીસી, તો મેં સીસી લખ્યું સબ્જેક્ટ પછી સીસી, સીસી પછી આવશે બીસીસી, તો બ્લેન્ક કાર્બન કોપી. તો એ આ બીસીસી ક્યારે લખવાનું છે? તો આ બીસીસી મેં ત્યારે લખીશ કે 2 અને સીસી આ બેને મેં મોકલ્યું છે, આ બેને મેં ઈમેલ શેર કર્યો છે, પણ આ બીસીસી ને પણ મેં શેર કરું છું. તો બીસીસી ને જ્યારે હું શેર કરું છું ત્યારે આ લોકોને ખબર પડતી નથી કે આ બીસીસી ને પણ ખબર છે. એટલે એવી કોઈ વ્યક્તિને જ્યારે મારે મોકલવું છે, ફોર એક્ઝામ્પલ કંપનીનું એક્ઝામ્પલ આપી દઉં. કંપનીનું એક્ઝામ્પલ, આ મેનેજર છે, બરાબર. આ મેનેજર છે, એની નીચે સુપરવાઇઝર હોય, બરાબર છે. સુપરવાઇઝર નીચે ફોરમેન હોય અને ફોરમેન નીચે બધા વર્કર્સ હોય, બરાબર. હવે જુઓ, સુપરવાઇઝરને મેનેજરે જવાબદારી આપી છે ત્યારે ભાઈ આટલું પ્રોડક્શન કરવાનું, આટલું કામ કરવાનું. તો સુપરવાઇઝરે ફોરમેનને સમજાવ્યું, ફોરમેન વર્કર્સને સમજાવે છે, બરાબર. તો હવે જ્યારે સાંજ પડશે ત્યારે વર્કર્સનો રિપોર્ટ જે છે આમ ઉપર માહિતી જશે. વર્કર્સ ફોરમેનને કહેશે, ફોરમેન સુપરવાઇઝરને કહેશે, સુપરવાઇઝર મેનેજરને કહેશે, બરાબર. પણ આ મેનેજરે સુપરવાઇઝરને સમજાવી દીધું પણ આ બે લોકો સરખી રીતે કામ કરતા નથી. આ ભાઈ તો બહુ સમજાવ્યું ભાઈ આ રીતે કામ કરો, પણ આ લોકો આ પ્રમાણે કામ કરતા નથી. તો સુપરવાઇઝરે જ્યારે મેનેજરને કહેવાનું થશે ત્યારે સૌથી પહેલા સુપરવાઇઝર શું કરશે તો કે સીસી ની અંદર ફોરમેન અને વર્કર્સને ઈમેલ મોકલશે કે ભાઈ આ પ્રમાણે કામ કરવાનું છે. ઓકે, હવે આ બે જણ સરખી રીતે કામ કરતા નથી તો ઇનડાયરેક્ટલી આની માહિતી મેનેજરને આપવી પડે. તો આ લોકોને એવી જ ખબર છે કે સુપરવાઇઝરે માત્ર અમને જ કીધું છે, પણ સુપરવાઇઝર અહીંયા જે મેસેજ મોકલવાનો છે એ બીસીસી મારફતે કોને મોકલશે? મેનેજરને મોકલશે. તો અહીંયા આગળ એવું છે કે માહિતી એક જ છે, માહિતી એક જ છે, પણ એ માહિતી ફોરમેન પાસે પણ ગઈ, વર્કર્સ પાસે પણ ગઈ અને મેનેજર પાસે પણ ગઈ, પણ આ બે જણને એવી ખબર છે કે મેનેજરને ખબર નથી. એટલા માટે બ્લેન્ક કાર્બન કોપીનો શબ્દ યુઝ થાય છે. તો મિત્રો આ તો લેવલ 2 ની વાત છે. આવું આપણે આવે ને આ યુનિવર્સિટી લેવલમાં તમે જ્યારે જશો આગળ ત્યારે આ પ્રકારનું આવશે. પણ એક સમજણ માટે મેં તમને કહ્યું, તમને કોઈ પૂછે કે વોટ ઇઝ સીસી એન્ડ બીસીસી તો યુ હેવ ટુ ટેલ હિમ કે ધેટ ઇઝ સીસી એન્ડ ધેટ ઇઝ બીસીસી, બરાબર. તો આ એક સમજણ માટે મેં તમને કીધું હતું જ્યારે તમારે યાદ રાખવાનું. તમારે જે યાદ રાખવાનું 9મા 10મા ધોરણની અંદર એ માત્ર આટલું જ ફોર્મેટ ફ્રોમ ટુ સબ્જેક્ટ ડિયર રિસ્પેક્ટેડ, અહીંયા માહિતી અને યોર સર્વિંગ અથવા ફેથફુલી આમ કંઈ પોસ્ટર ક્લોઝ કરી દઈશું, બરાબર. તો મિત્રો આ થયો તમારો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. તમને ઇન્ટ્રોડક્શનમાં શું છે ઈમેલ રાઇટિંગ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો તમને આ ઈમેલ રાઇટિંગના ટોપિકની અંદર મજા આવી હોય, ઇન્ટ્રોડક્શનમાં સમજ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રો સુધી આ શેર કરવાનું તમે ભૂલતા નહીં, મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આવડે. બીજી વાત, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને જેથી કરીને હું જે પણ નવા વિડીયો મોકલીશ તો તમને તરત જ તમારા મોબાઈલમાં કે એમાં નોટિફિકેશન આવી જાય અને અમારા નવા લેસન તમને ભણવા મળે. તો બરાબર, તમને સમજ પડી ગઈ હશે એવું માની લઉં છું. મારો નવો વિડીયો લેસન જોવા માટે તમે
રાહ જોજો. ત્યાં સુધી દરેક જણે મારા જય સ્વામિનારાયણ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.